શું કે આ વખતે પાક કેવો આવ્યો તમારા કપાસનો? એમાં નુકસાન છે અત્યારે 1 વીઘાએ 10 મણ જેવો કદાક્ષન ઉતરશે એવું લાગે છે, અંદાજ છે. વરસાદના હિસાબે વરસાદ બહુ પડ્યો આ સાલ, એટલે વધારે નુકસાન છે ખેડૂત માટે. અને જ્યારે કોંગ્રેસ સરકાર હતી, ખેડી 1500 રૂપિયા 1700 રૂપિયા ભાવ હતો, અને ખેડી મોદીજી એમ કહેતા કે 2000 રૂપિયા ભાવ હોવો જોઈએ. અત્યારે 1300 રૂપિયા 1350 રૂપિયા ખેડૂતને ભાવ આવે છે. અને આ સરકારને એ હાવ ખોટી છે, ખેડૂત માટે હાવ ખોટી છે. ખેડૂતને ગમે ત્યાં ટોર્ચર કરવાનું કામ કરે છે, બીજું કાંઈ છે નહીં. ભવિષ્યમાં સરકાર કદાક્ષણ બદલાઈ જાય છે, એ 100%. 10 વર્ષ પહેલા પેટ્રોલનો ભાવ હાવ ઓછો હતો, 60-70 રૂપિયા 50 રૂપિયા આસપાસ ડીઝલનો ભાવ હતો, તમારા ખાતરના ભાવ ઓછા હતા, અને ત્યાં તમને 2014માં ને 13માં 1450 અને 1500 રૂપિયા આસપાસ કપાસના મણના ભાવ મળતા, અને અત્યારે તમને કેટલા મળે છે? ક્યારે એ વખતે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે 45 રૂપિયા ડીઝલનો ભાવ હતો, અને ભાજપ સરકાર આવી પછી 90 રૂપિયા ડીઝલ થઈ ગયું. અને એ વખતે 1500 રૂપિયા 1700 રૂપિયા ભાવ હતો ખેડૂતને, અને અત્યારે 1300 રૂપિયા 1350 રૂપિયા છે. અને કોઈ બી યાર્ડમાં જાય તો એમ કે આ કડદો છે, એટલે ખેડૂતનું તો કડદો છે, બાકીનો ગમે 2 નંબરના ધંધા કરીને કાંઈ કડદો જ નથી.